નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના વિસલપુર ગામ ખાતે માતાજી તથા ભગવાનના દિવ્ય મંદિરો અને ભવ્ય મંદિરોના નિર્માણ કરવામાં આવ્યા છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો. જેના ભાગરૂપે આજે મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી મેલાજી ઠાકોર, શ્રી દિનેશભાઈ ઠાકોર તથા શ્રી શંકરસિંહજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી. નમસ્કાર સર. નમસ્કાર. પહેલાં તો તમારું નામ જણાવો. મારું નામ મેલાજી ઠાકોર. આ મંદિર કઈ જગ્યાએ નિર્માણ થયેલું? મંદિર વિસલપુર ગામના તેપતપુરા મુકામે, કયો તાલુકો જિલ્લો? તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદ. અચ્છા, આ મંદિર કોનું બન્યું છે? મંદિરના રામેશ્વર ભગવાનનું, ગોગા મહારાજનું, બરિયાદેવનું તથા બીજા પંચમુખી હનુમાનનું, બીજા ત્રણ મંદિરો બન્યા છે. બાપા સીતારામનું, બેડી માતાનું. આ મંદિર બનાવવાની પ્રેરણા કેવી રીતે મળી તમને? મંદિર પ્રેરણા અહીંયા વિસલપુર ગામમાં અનેક મંદિરો હતા, પણ અહીંયા એક મંદિર હતું બરિયાદેવનું મંદિર, જે અમારું એક્સપ્રેસ જવાથી એમાં જતું રહ્યું હતું. એટલે એના કારણે નવું મંદિર બનાવવાનું નિર્માણ થયું. એટલે બધા વિચાર કર્યો કે ભાઈ આપણે બધા મંદિરો બનાવી દઈએ. આ મંદિર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શું શું કાર્યક્રમનું આયોજન કરેલું છે? આજે શોભાયાત્રા હતી, કાલે પાટલા, સાંજે શ્રીફળ હોમવાનું, ભોજન સમારંભ, રાત્રે ડાયરો છે. આ કાર્ય થકી તમે શું મેસેજ આપવા માંગો છો? આ કાર્ય થકી ગામમાં નાની પબ્લિક હતી કે ભાઈ ભક્તિમય બને, પાછળની પેઢીનું ભવિષ્ય સુધરે, એના માટેની નિર્માણ કર્યું અમે. બરિયાદેવનું મંદિર, રામેશ્વર ભગવાન, પંચમુખી હનુમાન, બાપા સીતારામ, અંદર નાના 3-4 માતાજીના મંદિર હતું, એ બી લઈ લીધા અમે, કે જેથી કરીને પાછળનું ભવિષ્ય બગડે નહીં અને છોકરાઓને પ્રગતિ સારી ભક્તિમય બને, એ હેતુથી અમે આ મંદિરોનું કામ કરેલું. સર, પહેલાં તો આપનું નામ જણાવો. ઠાકોર દિનેશભાઈ ઓથાજી. આ ગામ થેપતપુરા છે, વિસલપુર તાબે, તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદમાં આવેલું છે. ઘણા વર્ષોથી ગામ લોકોની તમન્ના હતી કે અહીંયા ભવ્ય મંદિર બને. આમ તો જૂના મંદિરો હતા, પણ નવા મંદિરો બનવાથી ગામમાં એક સરસ ભક્તિભાવ નવી પેઢીમાં મળશે. અને આજે મોબાઈલ યુગ અને ટેકનોલોજીનો યુગ વધી રહ્યો છે, પરંતુ જો આ મંદિરો બનશે તો નવી પેઢી ધર્મપ્રેમી બનશે અને એક નવી પેઢી શ્રદ્ધાભાવથી દેવની ભક્તિ તરફ વળશે. તો એમાં સરસ મજાના સંસ્કારોનું સિંચન થશે. સવાર સાંજ ગામ લોકો આરતીમાં જોડાશે. બાળકો, યુવાનો, વૃદ્ધો, માતાઓ, બહેનો ભક્તિમય બનશે અને સુંદર મજાની નવી પેઢીનું નિર્માણ થશે. અને ગામમાં એકતા વધશે, સંગઠન વધશે, સાથ સહકાર વધશે અને ગામ સુખી સમૃદ્ધ બનશે. એ જ આ પ્રાણ પ્રતિષ્ઠાનો સુંદર સંદેશો છે. સર, પહેલાં તો આપનું નામ જણાવો. મારું નામ શંકરસિંહ ઠાકોર, લોકગાયક, ગુજરાત. આ પરુ છે, વિસલપુર ગામનું, અમદાવાદ જિલ્લો દસકોઈ તાલુકાનું આ ગામ છે. સુંદર મજાનું ગામની અંદર ખૂબ જ બધાનો રાગ અને સ્નેહ અને પ્રેમ ભાવ મળ્યો છે. આ મંદિર બરિયાદેવનું હતું, જે ધોલેરામાં ગયું હતું. તો ગામવાળાએ બધા ભેગા થઈ અને નક્કી કર્યું કે એક નવા મંદિરનું નિર્માણ કરીએ. તો પછી બધાને વિચાર્યું કે સાથે સાથે પંચમુખી હનુમાનજી, બરિયાદેવ, બાપા સીતારામ અને ભોલેનાથને પણ લઈ લઈએ. તો બધાના સહકારથી એ પણ થયું. પછી ધીરે ધીરે નક્કી કર્યું કે આજે શોભાયાત્રા ગોઠવીએ, બીજા દિવસે પાટલા પૂજન, સાંજે સામૂહિક ભોજન અને બહુ જ મોટું આયોજન છે. એમાં મુખ્ય ફાળો અમારા વિક્રમભાઈ તેજાભાઈ ઠાકોર. આમ તો બધાએ ફાળો આપ્યો છે અને બધી જ કોમનો સહકાર મળ્યો છે અમને. આજુબાજુના ગામના જે વડીલો, યુવાનો, મહેમાનો પણ ખૂબ મોટા સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા. શોભાયાત્રા ખૂબ સારી રહી, ખૂબ જ આનંદ થયો. આવતીકાલે આનાથી પણ ભવ્ય પ્રોગ્રામ છે. ગુજરાતમાં જેમનું નામ છે, લોક સાહિત્યકાર આપણા અનુપસિંહ વાઘેલા બાપુ પધારવાના છે. અને 1008 એવા પરમ પૂજ્ય જેમનું ભારત દેશમાં નામ છે એવા ધનગીરી બાપુ પણ કાલે પધારવાના છે. તો સુંદર મજાના લોક ડાયરાનું પણ આયોજન છે. અને શોભાયાત્રા તો પૂરી થઈ, એટલે કાલે સારામાં સારો બીજો આયોજન છે, બીજો પણ સરસ કાર્યક્રમ રાખેલો છે. તો મારો એક મેસેજ છે કે બધા હળીમળી અને કાર્યક્રમ પૂરો થાય. સૌ જોડાઓ. અસ્તુ. જય માતાજી.